નમસ્કાર, હું અશ્વિની સોનવાણી ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। આજથી વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે, રાજકોટમાં કરશે રોડ શો। ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વર્ગસ્થ સેવંતીબેનના સ્મરણાર્થે કરાયેલ શિરડી યાત્રા સંપન્ન। શિરડી શનિદેવની યાત્રા કરી 180 ભક્તોમાં આનંદનો માહોલ। સુરતમાં ગુરુવારની વહેલી સવારે શરૂ થઈ વરસાદની ઇનિંગ। કોઈનૂર માર્કેટની અરિહંત એન્ટરપ્રાઇઝ દ્વારા 23 લાખની ઠગાઈ। અને રાંદેરના જીતુ ખલાસીના જુગારધામ પર રાંદેર પોલીસે માર્યો છાપો। પોલીસે કુલ 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। એરપોર્ટમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણીએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ગાંધી આશ્રમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રદર્શન જોઈને ચરખો કાંત્યો હતો અને વૃક્ષારોપણ પણ કર્યું હતું। ગાંધી આશ્રમ પહોંચેલા પીએમ મોદી સાબરમતી આશ્રમ પહોંચીને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતિ પર્વ નિમિત્તે 150 રૂપિયાનો સિક્કો તેમજ ટપાલ ટિકિટ બહાર પાડશે। ગાંધી આશ્રમ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીજીને પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા। મોદીએ સંગ્રહાલય નિહાળીને વિઝિટર બુકમાં પોતાના અનુભવો લખ્યા હતા। મોદીએ ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યા બાદ વૃક્ષારોપણ કર્યું હતું। એરપોર્ટ પર સંબોધન કરતા પીએમ મોદીએ પાણીના મહત્વને સમજાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે પાણી એક મોટી સમસ્યા છે। ગુજરાતના લોકો પાણીના મહત્વને સમજ્યા છે। નર્મદા નદી સિદ્ધિથી સમૃદ્ધિની યાત્રા છે, ત્યારે ભાજપના નેતૃત્વમાં આવનાર દશકમાં ગુજરાત એક નવી ઊંચાઈએ પહોંચશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સતત 16 વર્ષથી ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત દ્વારા શહેરના સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્ય યાત્રાધામોના સ્થળે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સેવંતીબેન પી સાવંતના સ્મરણાર્થે 180 જેટલા સિનિયર સિટીઝનો માટે 60 જેટલા અલગ અલગ સ્થળો પર પ્રવાસનું આયોજન કરાયું હતું। આ 3 દિવસના પ્રવાસનું પ્રસ્થાન રવિવારે 25મી જૂને સુરત ચેનલ આઈ વિટનેસના કાર્યાલય પલથાણ ટેનામેન્ટ સંકલ શોપિંગ સેન્ટર ખાતેથી કરાયું હતું। પ્રવાસના પ્રથમ ચરણમાં મહારાષ્ટ્રના સપ્તશૃંગી, શિરડીધામ અને ત્યારબાદ શનિદેવના દર્શન સિનિયર સિટીઝનોએ કર્યા હતા। ત્યારબાદ નાસિકમાં મુક્તિધામ, રામ મંદિર અને પંચમઢી મંદિરના દર્શન કરી સાપુતારા અને વઘઈ થઈ તમામ સિનિયર સિટીઝનો પરત સુરત ફર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ ગણેશભાઈ પી સાવંત દ્વારા કરાયું હતું, જેમને યાત્રા સ્થળો પર પણ તમામ સિનિયર સિટીઝનોની સેવા કરવામાં કોઈ કમી છોડી ન હતી। જ્યારે યાત્રાળુઓ પ્રવાસ માણી પરત આવ્યા ત્યારે તમામ સિટીઝનોએ ગણેશભાઈ સાવંતને લાખ આશીર્વાદો આપ્યા હતા અને તેમના દ્વારા અપાયેલી નિસ્વાર્થ સેવાઓને બિરદાવી લીધી હતી। જીતેન્દ્રભાઈ, ગણેશભાઈ સાવંત દ્વારા જે પ્રવાસનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે તમને કેવું લાગ્યું ને પ્રવાસમાં કઈ ક્ષતિ રહી ગઈ હતી કે કંઈ બીજું કંઈ હતું તે વિશે તમે જણાવશો? જો હવે હું તમને એક વાત કહું કે પ્રવાસમાં ક્ષતિ તો કોઈ નહીં હતી, પરંતુ એમનો જે પેલો રૂટ હતો ને કયો પંચવટી, હા, પંચવટીમાં અત્યારે એવી સિચ્યુએશન છે કે જ્યાં ગોદાવરી નદીના કિનારે પેલી બસ ઊભી રાખે પછી બહુ ઇન્ટિરિયર જવાનું છે, એટલે કેટલાક પેસેન્જરો દર વખતે નવા પેસેન્જરો હોય ને એટલે એને ખ્યાલ નહીં આવે કે ભાઈ અમારા અંદર ક્યાં ફરવાનું છે। આ ફેરી મેં જોયું તો કેટલાક પેસેન્જરો ત્યાં રહી ગયા ને એના માટે વેઇટ થવું પડ્યું। આપણે જે આટલા લેટ થયા એમાં ક્ષતિ કોઈ નથી, એમનો પણ કોઈ વાંક નથી,
પણ છે ને તે કેટલાક બધા પેસેન્જરો અજાણ હોય ને એટલે આ બધી જોવાલાયક જે સ્થળ હોય ને તો બિચારા એકલા એકલા જતા રહી છે. પહેલાં તો ગાઈડ આવતા રહે એવું કહી છે, પણ આ ફેરી કોઈ ગાઈડ બાઈડ કોઈ હતું નહીં. એટલે કેટલાક પેસેન્જરો કંઈક આ ગુફામાં ગયા, કંઈ લાઇટ બંધ થઈ ગઈ, આવતા મોડું થઈ ગયું. પછી એમાં આયોજકોનો કોઈ વાંક નથી, એ લોકોને ત્યાં આગળનો પ્રોગ્રામ પછી બધો લેટ થવા માંડ્યો. એટલે આમાં કંઈક જરાક સુધારો થાય તો સારું. આમ તો બધી રીતે આનંદદાયક છે પ્રોગ્રામ. એમને રહેવાની સગવડ, નાસ્તા બાસ્તા બધું જ, કોઈ તકલીફ નથી પડી. સમગ્ર આયોજન તમને કેવું લાગ્યું? આયોજન તો એકદમ ભાઈ વેરી નાઇસ. ભાનુબેન, આ જે શિરડી જે યાત્રામય પ્રવાસ હતી તમને કેવું લાગ્યું? અમને તો બહુ મજા આવી. બધી રીતે સગવડ સારી, અમારું ધ્યાન પણ બહુ સરસ રાખ્યું છે. અમારા કોઈને છૂટા પડવા નથી દીધા, કોઈ ભૂલી ગયા હોય તો તેમની પણ રાહ જોઈ છે. એટલે અમે તો આ આયોજનથી બહુ જ ખુશ છીએ. ખાસ કરીને જ્યારે ગણેશભાઈ સાવંત સતત 16 વર્ષથી આ પ્રવાસોનું આયોજન કરે છે, તો આ વર્ષે તમને પ્રવાસોમાં કઈ ક્ષતિ લાગી હોય કે એવું કઈ? કોઈ જ જાતની ક્ષતિ અમને નથી લાગી. તમને શું ગમ્યું? મને એમનું બધું જ ગમ્યું. એમની જે સેવા છે એમાં તો હું બહુ જ ખુશ છું. એમની સેવા એટલી સરસ આપે છે, નાસ્તા સરસ આપે છે, ટાઈમ ટુ ટાઈમ ચા આપે છે, ટાઈમ ટુ ટાઈમ બધા સેવકોને રાખેલા છે સાથે. દરેક બસમાં બધા સેવકો છે ને દરેકે દરેક સેવકો પણ એટલી સારી સંભાળ રાખે છે અમારી કે કોઈને કોઈ જાતની ક્ષતિ પહોંચતી નથી. ભાનુબેન, એક ચેનલના માધ્યમથી તમે દર્શકોને શું કહેવા માંગશો, કઈ મેસેજ આપવા માંગશો? હું દર્શકોને એ જ કહું છું કે આ બસ ગણેશભાઈનો તો ઉપકાર માનવા જેવો છે કે આ ઉંમરે આ બધાને આટલો બધો લાવો મળે છે. નહીં તો આમ તો કોઈ જઈ શકવાના નથી. જો ગણેશભાઈ આયોજન જે કર્યું છે એને માટે અમારા બધા સિનિયર સિટીઝનના એમની પર આશીર્વાદ પૂરેપૂરા છે ને હંમેશા અમારા આશીર્વાદ એમને માટે રહે ને આવી સેવા હંમેશા બાકી રહેલાઓને પણ મળે. આ શિરડીનું આયોજન તમને કેવું લાગ્યું? બહુ સરસ. શું કહેવા માંગશો? સેવાભાવી પણ માણસ છે અને લોકોની સેવા પણ કરે છે, નાસ્તા પણ સારા આપે છે. આ ફેરી તો એટલું સરસ આયોજન કર્યું છે કે આપણે બીજું મંદિર પણ બતાવી દીધું સાંઈબાબાનું. ટકોરડા ક્યાં કરી પેલા કોપરડામાં ને જમવાની પણ વ્યવસ્થા આ ફેરી સરસ કરેલી. અમને તો બહુ જ ગયું ને આ બધા વિચાર સિનિયર સિટીઝનવાળા પણ ખુશ થઈ ગયા. ભજન કીર્તન. મથુરભાઈ, આ પ્રવાસ દરમિયાન તમને કેવું લાગ્યું? બહુ આયોજન બહુ સારું છે. જમવાની સગવડ, રહેવાની બહુ હાઈ ક્લાસ સગવડ અને બહુ દર્શન કરાવ્યા, 4 જગ્યા પર લઈ ગયા અમને અને બહુ હાઈ ક્લાસ પ્રોગ્રામ ગોઠવ્યો. આયોજન બહુ સારું લાગ્યું અમને, એકદમ સારામાં સારું લાગ્યું. એમ કોઈ જાતની અમને તકલીફ 1 રૂપિયા બહાર પડી નથી. એમ આયોજન, રહેવાની સગવડ, હોવાની, જમવાની બધી બહુ મસ્ત સગવડ છે. એમ બરાબર. સારું તો ધન્યવાદ આપું, આભાર આપું. સતત ચોથા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદી હેલીથી શહેરીજનો તરબતર થઈ ગયા છે. કડાકા ભડાકા સાથે વરસતા વરસાદને લઈને શહેરમાં ઠંડક સાથે ખુશનુમા ભર્યો માહોલ છવાયો છે. ગુરુવારે વહેલી સવારે મળસ્કે 4 વાગ્યાના આસપાસ ભયંકર ગડગડાટ અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ભર નિંદરમાં સૂતેલા શહેરીજનોને ધ્રુજાવી દીધા હતા. બુધવારની રાત્રિથી ધીમી ધારે વરસતો વરસાદ ગુરુવારે મળસ્કે કડાકા ભડાકા સાથે વરસતો શરૂ થયો હતો. ભારે ઝાપટા બાદ વરસાદના સમયે લોકોને ઓફિસ જવાનો મોકો આપતો હોય તેમ મેઘરાજાએ થોડો વિરામ આપી ફરી ઝાપટા સ્વરૂપે વરસવાનું શરૂ કર્યું હતું. શહેરમાં પડી રહેલા વરસાદને લઈને 3 જગ્યાએ ઝાડ પડવાના બનાવ બન્યા હતા, જેમાં અઠવા લાઇન્સ, વેડ રોડ, અંબાનગરમાં ઝાડ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. ડિંડોલી પાસે આવેલા ડેલાડવા ગામે આવેલા રામજી મંદિરમાં ગ્રીલના તાળા તોડી ઘૂસેલો ચોર ઈસમ મંદિરમાંથી ₹42,000ના દાગીના ચોરી કરી ગયો હતો. ડિંડોલી પાસેના ડેલાડવા ગામ ખાતે આવેલા રામજી મંદિરમાં બુધવારની રાત્રે મંદિર બંધ કરાયા બાદ મધ્યરાત્રિના સમયગાળામાં કોઈ ચોર ઈસમ મંદિરના દરવાજાની ગ્રીલના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યો હતો અને મંદિરમાંથી હનુમાનજીનો 1 કિલો વજનનો સોનાનો ગિલીટ કરાવેલો ચાંદીનો મુગટ અને રોકડ ભરેલી દાનપેટી મળી અંદાજે ₹42,000ની ચોરી કરી ગયો હતો. વહેલી સવારે મંદિરે પહોંચેલા પૂજારી દ્વારા ચોરી મામલેની જાણ કરવામાં આવતા મંદિરના કરતા હરતા બિપિનભાઈ રણજીતભાઈ દેસાઈએ ડિંડોલી પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. કોહિનૂર માર્કેટમાં આવેલી અરિહંત એન્ટરપ્રાઇઝના વેપારીએ કતાર ગામના એમ્બ્રોડરી કારખાનેદાર પાસે એમ્બ્રોડરી જોબ વર્ક કરાવી પેમેન્ટ નહીં ચૂકવી 23 લાખની ઠગાઈ કરી હતી.
રિંગ રોડ સ્થિત કોહિનૂર માર્કેટમાં આવેલી દુકાન અર્મા અરિહંત એન્ટરપ્રાઇઝના નામે સાડીનો વેપાર કરતા વિપુલ મનોજભાઈ દવે તથા ભાગીદારો જીવન નવારામ પવાર અને તુષારભાઈએ મળી ગત તારીખ 1 જુલાઈ 2016 થી 28 ફેબ્રુઆરી 2017ના સમયગાળામાં કતારગામ ખાતે એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા અશોકભાઈ ગોવિંદભાઈ ઢોળકિયા પાસેથી કુલ રૂપિયા 32 લાખનો જોબવર્ક કરાવ્યું હતું, જે પેટે માત્ર 9 લાખ રૂપિયાની રકમ ચૂકવી હતી. બાકી રહેતી 23 લાખ રૂપિયાની રકમ પેટે વેપારી ત્રિપુટીએ 4.50 લાખના 6 ચેકો આપ્યા હતા, જે તમામ ચેકો બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા. ત્યારબાદ એમ્બ્રોઇડરી કારખાનેદાર બાકી રહેતી રકમ માટે ધક્કે ચડાવતા અંતે અશોકભાઈ ધોળકિયાએ જરૂરી તજવીજના અંતે રૂપિયા 23 લાખની ઠગાઈ કરનારી અરિહંત એન્ટરપ્રાઇઝની ભાગીદાર ત્રિપુટી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ગતરોજ છેતરપિંડી અને વિશ્વાસઘાત મામલે ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. પાંડેસરા ખાતે આવેલ એસએમસીના ઈડબ્લ્યુએસ આવાસના એક સાથે 3 ઘરના તાળા તોડી ચોર ઇસમો રૂપિયા 26,000ની મત્તા ચોરી કરી ગયા હતા. પાંડેસરા ખાતે આવેલ એસએમસીના ઈડબ્લ્યુએસ આવાસમાં બુધવારની મધ્યરાત્રિ બાદ બિલ્ડિંગ નંબર 10ના મકાન નંબર 6, 7 અને 8ના મકાનના એક સાથે 3 મકાનના તાળા તૂટ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મકાન નંબર 6માં રહેતા યાસીનભાઈની રૂમમાંથી 15,000ની કિંમતના એલઈડી ટીવી તથા રૂમ નંબર 7માં રહેતા રંગારા જહાંગીર ખાન અકબર ખાન પઠાણના ઘરમાંથી સોનાની બુટ્ટી, ઇન્ટેક્સ કંપનીનો મોબાઈલ અને રોકડા રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 26,000ની મત્તા ચોરાઈ હતી. જોકે મકાન નંબર 8માંથી કાંઈ પણ ચોરાયું ન હોવાનું જાણવા મળેલ છે. બનાવ મામલે જહાંગીર ખાન પઠાણ દ્વારા ગત મોડી રાત્રે પાંડેસરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરી મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. પાલનપુર જકાતનાકા ખાતેના અંબિકા એપાર્ટમેન્ટમાં જુગારધામ ચલાવતા જીતુ ખલાસીના રહેણાંકના અડ્ડા ઉપર રેડ કરી રાંદેર પોલીસે 6 જુગારીઓ ઝડપી પાડી જુગારની રોકડ, નાણની રોકડ અને મોબાઈલો સહિત 1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ભાગી છૂટેલા જીતુ ખલાસીને રાંદેર પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. પાલનપુર જકાતનાકા ખાતેના અંબિકા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 9માં નાણની રકમ વસૂલી રહેણાંકમાં જુગારધામ ચલાવતા જીતુ લાલજીભાઈ ખલાસીના અડ્ડા ઉપર ગત સાંજે રાંદેર પોલીસે રેડ કરી હતી. પોલીસ રેડ પડી હોવાનું ધ્યાને ચડતા જીતુ ખલાસી ભાગી છૂટ્યો હતો. જ્યારે રાંદેર પોલીસે જુગાર રમી રહેલા ચંદ્રકાંત વીરજીભાઈ ગોહિલ, રાકેશ હરિભાઈ પરમાર, ધર્મેશ અમૃતલાલ કોસંબિયા, જય જયેશ કુમાર દેસાઈ, યશપાલ અજયભાઈ પટેલ અને રાજેન્દ્ર રામરાવ ગાયકવાડ સહિતના 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસે દાવ પરના રોકડા રૂપિયા 6,000, અંગઝડતીના રૂપિયા 34,110 તથા નાળપેટીની રોકડ રૂપિયા 2,000 અને રૂપિયા 1.37 લાખની કિંમતના 8 મોબાઈલો મળી કુલ 1,79,110નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન પરેશ આઠુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. લોકોની નજર ચૂકવી હાથ કરામતથી મોબાઈલોની ચોરી કરતી મોબાઈલ ચોર ત્રિપુટીને ઉધનાની દેના બેંક પાસેથી ઝડપી પાડી ઉધના પોલીસે તેમના કબજામાંથી રૂપિયા 44,000ની મત્તાના 6 મોબાઈલો કબજે કર્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઉધના પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ કાળુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિજય જીણાભાઈએ ગતરોજ ઉધનાના દેના બેંક પાસેથી લોકોની નજર ચૂકવી હાથ કરામતથી મોબાઈલોની ચોરી કરતી મોબાઈલ ચોર ત્રિપુટી પૈકીના ડિંડોલી ખાતે નીલકંઠ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સમાધાન ઉર્ફે સંભા ભોજેન્દ્રભાઈ કોળી તથા ડિંડોલીના નારાયણનગર ખાતે રહેતા 21 વર્ષીય કોમલસિંહ ઉર્ફે સોનુ દિલીપસિંહ રાજપૂત અને ડિંડોલીના શ્રીનાથનગરમાં રહેતા 19 વર્ષીય આનંદ પ્રકાશભાઈ ખેડકરને દબોચી લીધા હતા. તપાસ દરમિયાન ઉધના પોલીસે તેમના કબજામાંથી રૂપિયા 44,000ની કિંમતના અલગ અલગ કંપનીના ચોરીના 6 મોબાઈલો કબજે કરી લીધા હતા. ત્રણેયની અટક કરી ઉધના પોલીસે હાલ મોબાઈલના IMEI નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. લિંબાયત કમરુનગર ખાતે આવેલા એસએમસી આવાસ પાસેથી મોબાઈલ ચોર યુવકને ઝડપી પાડી ડીસીબી પોલીસે રૂપિયા 18,000ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ કબજે કરી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ઉકેલી કાઢ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ડીસીબી પોલીસે ગત સાંજે લિંબાયત કમરુનગર ખાતે આવેલા એસએમસી આવાસ પાસેથી મીઠી ખાડી પાસેની બેઠી કોલોનીમાં રહેતા 26 વર્ષીય મોબાઈલ ચોર કાદિર ઉર્ફે બબલુ મંજૂર શેખને ઝડપી પાડ્યો હતો. તપાસ હાથ ધરતા તેના કબજામાંથી ચોરી કરાયેલો રૂપિયા 18,000ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ ચોરી કર્યા હોવાનું કબૂલતા ડીસીબી પોલીસે કાદિર શેખની અટક કરી મોબાઈલ કબજે કર્યો હતો. તપાસ હાથ ધરી ડીસીબી પોલીસે ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલો મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલી કાઢી ધારાધોરણની કાર્યવાહી હાથ ધરી હતી.
બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેર અને જિલ્લાના દરેક ક્ષેત્રોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી મળતી માહિતી પ્રમાણે જિલ્લાના બારડોલી ક્ષેત્રમાં 43 મીમી, 84માં 36 મીમી, કામરેજમાં 36 મીમી, મહુવામાં 5 મીમી, માંડવીમાં 9 મીમી, માંગરોળમાં 20 ઇંચ 15 મીમી, ઓલપાડમાં 26 મીમી, પલસાણામાં 43 મીમી અને ઉમરપાડામાં 20 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરના અલગ અલગ ઝોનમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જે પૈકી સેન્ટ્રલ ઝોનમાં 28 મીમી, વરાછા ઝોનમાં 15 મીમી, રાંદેરમાં 6 મીમી, કતારગામમાં 16 મીમી, ઉધનામાં 10 મીમી, લિંબાયતમાં 20 મીમી અને અઠવામાં 16 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગ તરફથી આગામી 24 કલાકમાં વરસાદ અંગેની કોઈ આગાહી નથી કરવામાં આવી. કેમેરામેન પરેશ આંઠો સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. આગામી દિવસોમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સુરત આવી રહ્યા છે, જે અંગે માહિતી આપવા ભાજપે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ઉદ્દેશથી વિસ્તારક યોજના દેશભરમાં કરવામાં આવી અને એના જ ભાગરૂપે એ વિસ્તારક યોજનામાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સુધી 9 દિવસ જે વિસ્તારક ફર્યા એને કારણે દરેક બૂથમાં બૂથ સમિતિ તો હતી જ, ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ગુજરાતમાં તો બૂથ સુધી હતું, પણ પેજ પ્રમુખ પણ દરેક બૂથમાં 10-10 પેજ પ્રમુખ એની પણ રચના થઈ ગઈ છે. એ પેજ પ્રમુખનું એક મહાસંમેલન દરેક ઝોનમાં કરવું, એ નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ 20 તારીખે જૂનાગઢ હતા. ખૂબ ઉત્સાહ ભર્યા માહોલમાં એ પેજ પ્રમુખ સંપન્ન થયું. 21 તારીખે મધ્ય ગુજરાતમાં ખેડા આણંદમાં મધ્યના જિલ્લાઓ 8 જિલ્લાઓનું પેજ પ્રમુખ હતું. લગભગ 1 લાખ ઉપરાંતની સંખ્યા પણ એમાં પેજ પ્રમુખ અને બૂથ સમિતિની ઉપસ્થિત રહી. એના જ ભાગરૂપે 7મી તારીખે ચીખલી ખાતે સમગ્ર દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ, મહાનગર, સુરત મહાનગર સહિત 1 લાખ ઉપરાંતના પેજ પ્રમુખો અને બૂથ સમિતિનું સંમેલનની આયોજન અમે કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે દક્ષિણ ગુજરાતમાં જેટલા સંમેલનો અત્યાર સુધી થયા છે એના કરતાં પણ મોટું સંમેલન આ થવા જઈ રહ્યું છે. વરસાદી માહોલ છે છતાં એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને હું આપને બધાને આમંત્રણ પણ આપું છું, અમારા શહેર પ્રમુખને પણ અપીલ કરું છું કે તમને બધાને ત્યાં આવવા માટેનું આયોજન વ્યવસ્થા ગોઠવે. 7મી તારીખે દક્ષિણ ગુજરાતમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે. ચીખલી અનાવલ ખાતે સમગ્ર દક્ષિણ ગુજરાતનું પેજ પ્રમુખ મહાસંમેલનને એ સંબોધવાના છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત મહાનગર સહિત 8 જિલ્લાઓના લગભગ 9,300 ઉપરાંત બૂથોના પેજ પ્રમુખ અને બૂથ સમિતિના કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. લગભગ 1 લાખ ઉપરાંતની સંખ્યામાં કાર્યકર્તા ત્યાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પણ ઉપસ્થિત રહેશે. એક મુદ્દો ફરીથી તમને મને લાગે છે કે રિપીટ કરું કે આને માટેની વ્યવસ્થાની એક બેઠક ચીખલી ખાતે, અનાવલ ખાતે 2જી તારીખે અમારા જિલ્લાના બધા પદાધિકારી, ધારાસભ્ય, સાંસદ, અમારા પ્રભારીની એક બેઠક 11 કલાકે રહેવાની છે. આના ફોલોઅપ માટે 1 લાખ ઉપરાંતની સંખ્યા જ્યારે થાય છે ત્યારે એની વ્યવસ્થા પણ જળવાય એ માટેની પણ 2જી તારીખે એક બેઠક છે. એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે. સંગઠન મહામંત્રી ભીખુભાઈ પણ એ 2જી તારીખની વ્યવસ્થાની બેઠકમાં પણ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાત માટે મને લાગે છે કે ઐતિહાસિક મહાસંમેલન બની રહેવાનું છે અને પાર્ટીના તળના કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. એની તૈયારી માટેની
કાર્યક્રમ પાર્ટીએ શરૂ કરી દીધો છે. જીએસટીના વિરોધમાં 3 દિવસની ટેક્સટાઇલ માર્કેટમાં હડતાળ પાડવામાં આવી છે, જેને લઈને વેપારીઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા, જેમાં રઘુપતિ રાઘવ રાજારામ જેટલી કો સદબુદ્ધિ દે ભગવાનના નારા સાથે જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતની 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટ બંધ કરી જીએસટીનો વિરોધ નોંધાવવામાં આવ્યો. ગત રોજથી કાપડ વેપારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે. આજ રોજ બુધવારે રાધાકૃષ્ણ માર્કેટમાં વેપારીઓ દ્વારા કીર્તન કરી વિરોધ ભજન, જેમાં રઘુપતિ રાઘવ રાજારામ એવું કહીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ઠેર ટેક્સટાઇલ માર્કેટમાં ઠેર ઠેર નહીં ચાહીએ હારા હુઆ વિત્ત મંત્રી અરુણ જેટલી, તુરંત ઇસ્તીફા દે અરુણ જેટલીના હાય હાયના લખાણવાળા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટની 3 દિવસીય હડતાલને પગલે આજે બીજે દિવસે પણ ટેક્સટાઇલ માર્કેટ સજ્જડ બંધ રહી હતી. ટેક્સટાઇલ માર્કેટની હડતાલને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. વેપારીઓ દ્વારા ભજન કીર્તન કરી સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી રહી છે. કેમેરામેન પરેશ આથુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી રહ્યું છે, ત્યારે જિલ્લા તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચના આદેશથી 1 જુલાઈ 2017થી ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ થવાનો છે. 1 તારીખથી 31 જુલાઈ સુધી BLO ઘરે ઘરે ફરી અને સંક્ષિપ્ત સુધારણા કરશે, ફોર્મ ભરાવશે. આ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન 9 તારીખ, 16 તારીખ અને 23 તારીખે BLO એમને ફાળવેલા મતદાન મથક ઉપર આખા દિવસ દરમિયાન સવારે 9 થી સાંજે 5 સુધી હાજર રહેશે અને જે લોકો મતદાન મથક ઉપર આવશે ત્યાં મતદાન મથક ઉપર પણ એમના ફોર્મ ભરવાની કામગીરી ચાલશે. એમને BLA જે છે, બૂથ લેવલ આસિસ્ટન્ટ, પોલિટિકલ પાર્ટીએ જે નિમ્યા છે એ લોકો મદદ કરી શકશે. આખી મતદાર યાદીની જે કામગીરી છે 31 તારીખ સુધીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ એ જે હક દાવા હશે એની ચકાસણી કર્યા પછી 25/9/2017 સુધીમાં એના આખરી નિર્ણય કરી અને 25/9 એની આખરી પ્રસિદ્ધિ કરવાની છે. આ કામગીરી દરમિયાન એમનો રંગીન ફોટો ફોર્મ સાથે જે નવા મતદારો આપશે એના ઉપરથી મતદાર યાદીમાં પણ એમનો ફોટાવાળી મતદાર યાદી બની જશે. ઉપરાંત એમના જે ફોટો આઈ કાર્ડ એપિક બનાવવાના છે એ પણ એના ઉપરથી આપોઆપ બની જશે. 25/9 પછી દરેક ઘરે ઘરે જે નવા મતદારો નોંધાયા છે એમનું વિતરણ, કાર્ડનું વિતરણ શરૂ થઈ જશે. અત્યારે મતદાર યાદીમાં પોતાના નામ છે કે કેમ એ ઓફલાઈન BLO પાસે અને ઓનલાઈન જે અમારી વેબસાઇટ છે CEO ગુજરાતની એના ઉપર ઓફલાઈન પણ એ લોકો જોઈ શકશે, ઓનલાઈન પણ જોઈ શકશે. અને અમે જે યુવા મતદારો છે નવા, જેમને 18 વર્ષ પૂર્ણ થયા છે એ લોકોને ખાસ ટાર્ગેટ કરી અને કોલેજોમાં પણ એના કાર્યક્રમો, યુનિવર્સિટીમાં કાર્યક્રમો કરવાના છીએ. ઉપરાંત અમારો જે સ્વીપનો કાર્યક્રમ છે એ પ્રચાર પ્રસાર માટે એના હોર્ડિંગ્સ, ન્યૂઝપેપરમાં જાહેરાતો, ટેલિવિઝનમાં જાહેરાતો, એમ કરીને મતદારોને આકર્ષવાનો અને કોઈ મતદાર 18 વર્ષની ઉંમરનો હોય ને એલિજિબલ હોય રહી ના જાય એના માટે એક્સટેન્સિવ પ્રયત્ન અમે કરવાના છીએ. એમાં પ્રચાર પ્રસાર કરવાના, ઘરે ઘરે જઈને કરવાના, BLO મારફતે કરવાના અને કોલેજોમાં પણ કેમ્પો અમે કરવાના છીએ. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. આજથી વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે, રાજકોટમાં કરશે રોડ શો. ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વર્ગસ્થ સેવંતીબેનના સ્મરણાર્થે કરાયેલ શિરડી યાત્રા સંપન્ન. શિરડી શનિદેવની યાત્રા કરી 180 ભક્તોમાં આનંદનો માહોલ. સુરતમાં ગુરુવારની વહેલી સવારે શરૂ થઈ વરસાદની ઇનિંગ. કોહિનૂર માર્કેટની અરિહંત એન્ટરપ્રાઇઝ દ્વારા 23 લાખની ઠગાઈ.
અને રાંદેરના જીતુ ખલાસીના જુગારધામ પર રાંદેર પોલીસે માર્યો છાપો. પોલીસે કુલ 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.